સુરત શહેરમાં આરટીઓ વિભાગની ઝુંબેશ ફિટનેસ ટેસ્ટ વગર દોડતી રિક્ષા સામે કડક કાર્યવાહી કરશે। 50,000 પૈકી 35,000 ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ બાકી છે। ફિટનેસ ટેસ્ટ વગરની રિક્ષાઓ સામે આરટીઓ કડક કાર્યવાહી કરશે। દર 2 વર્ષે ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ જરૂરી છે। દર 2 વર્ષે ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ કરવા જરૂરી હોય છે, ત્યારે રિક્ષાઓ સામે જે પણ ફિટનેસ ટેસ્ટ વગરની રિક્ષાઓ ચાલે છે તેની સામે આરટીઓ કડક કાર્યવાહી કરશે, કડક પગલાં ભરશે। 50,000 પૈકી 35,000 ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ કરવાના હજુ બાકી છે, તો ફિટનેસ ટેસ્ટ વગર દોડતી રિક્ષા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં આરટીઓ વિભાગે ઝુંબેશ હાથ ધરી છે। એક્શન મોડમાં આરટીઓ આવ્યું છે અને આ કાર્યવાહી કરી છે। જોકે લાલાખ તેમણે કરી છે રિક્ષા ચાલકો સામે, કારણ કે ફિટનેસ ટેસ્ટ વગર જ અનેક રિક્ષાઓ એ ફરી રહી છે અને તેની સામે જ આ કડક કાર્યવાહી કરવામાં આવશે। જોકે દર 2 વર્ષે ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ કરવા જરૂરી હોય છે, પરંતુ એ ફિટનેસ ટેસ્ટ 2 વર્ષ વીતી જાય છતાં પણ નથી કરવામાં આવતા, જેના સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવશે। 50,000 પૈકી 35,000 ઓટો રિક્ષાના ફિટનેસ ટેસ્ટ હજુ પણ કરવામાં બાકી છે અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરત શહેરમાં આરટીઓ વિભાગની ઝુંબેશ વિશે જણાવજો। બિલકુલ, છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં 50,000 પૈકીની જે 35,000 જેટલી ઓટો રિક્ષા છે તે ફિટનેસ સર્ટી ન કરાવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। સુરત આરટીઓ વિભાગ દ્વારા આવી ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ હવે કડક હાથે કાર્યવાહી કરવા માટેની જે તૈયારી છે તે હાથ ધરી દેવામાં આવી છે અને આગામી 15 દિવસ સુધી સુરત આરટીઓ વિભાગ તરફથી આ મામલે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે। 35,000 જેટલી જે ઓટો રિક્ષા ચાલકો દ્વારા જે ઓટો રિક્ષા છે તે શહેરના રસ્તાઓ પર દોડાવવામાં આવી રહી છે અને તેઓ દ્વારા જે ફિટનેસ ટેસ્ટ છે તે નથી કરાવવામાં આવ્યો। ફિટનેસ ટેસ્ટ કરાવી અને તેનો જે પરમિટ છે તે મેળવવાની હોય છે અને જે ઓટો રિક્ષા ચાલકો દ્વારા આ પરમિટ મેળવવામાં આવી નથી તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે, જેને જોતા આરટીઓ વિભાગ તરફથી આવા ઓટો રિક્ષા ચાલકો સામે આગામી દિવસોની અંદર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જોકે ઝુંબેશના ભાગરૂપે સુરત આરટીઓ વિભાગ દ્વારા 18 જેટલી ઓટો રિક્ષાને જે છેલ્લા 2 દિવસ દરમિયાન છે તે ડિટેન પણ કરવામાં આવી છે અને આ તમામ ઓટો રિક્ષા જે ડિટેન કરી અને કડક હાથે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે દર 2 વર્ષે ઓટો રિક્ષા ચાલકોએ ફિટનેસ ટેસ્ટ જે કરાવવું જરૂરી બની પડે છે, પરંતુ 50,000 પૈકીની આ 35,000 જેટલી ઓટો રિક્ષા ચાલકોએ હજી સુધી ફિટનેસ ટેસ્ટ કરાવ્યો નથી અને તેને લઈને આરટીઓ વિભાગ દ્વારા આવા ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ આગામી દિવસોમાં હવે લાલાખ છે તે કરવામાં આવનાર છે અને તેની તૈયારી પણ છે તે હાલ હમણાંથી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં જો આવા ઓટો રિક્ષા ચાલકો ફિટનેસ ટેસ્ટ નથી કરાવતા તો તેઓની ઓટો રિક્ષા હવે ડિટેન થઈ શકે છે, જેથી ઓટો રિક્ષા ચાલકો તાત્કાલિક ધોરણે તેઓનો જો ફિટનેસ ટેસ્ટ બાકી હોય તો ફિટનેસ ટેસ્ટ કરાવી અને પરમિટ મેળવી લેવા માટે આરટીઓ વિભાગ તરફથી પણ સૂચન કરવામાં આવ્યું છે। અન્યથા જે ઓટો રિક્ષા ડિટેન કરવામાં આવશે, પરંતુ તેની સાથે અન્ય કડક કાર્યવાહી પણ આરટીઓ વિભાગ તરફથી હાથ ધરવામાં આવશે તેવું આરટીઓ વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।